નમસ્કાર. આજનો ટૉપિક છે મિનરલ્સ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત. ભારતના અને ગુજરાતના ખનિજો. મિત્રો, અગાઉ એક એપિસોડ એવો પત્યો કે જેમાં આપણે ભારત અને ગુજરાતના સંદર્ભે એની ભૂસ્તરીય રચના કેવી છે, એમાં કેવા ક્રમિક ફેરફારો ભૂતકાળથી માંડી વર્તમાન સમય સુધીના થયા, કયા ગાળામાં એટલે કે સમયગાળા દરમિયાન, કયા યુગ દરમિયાન કયા વિશિષ્ટ પ્રકારના ખડક સ્તરો રચાયા, એની બહુ ડિટેલ્સમાં આપણે વાત કરી ગયેલા છીએ. એનો જે એક પ્લેટફોર્મ બિલકુલ તૈયાર રાખીને આજના ખનિજોનો જે ટૉપિક છે બહુ મહત્ત્વનો છે. મિત્રો, એ તો તમે જાણો છો કે કોઈ પણ દેશ કે રાષ્ટ્ર હોય કે રાજ્ય હોય, એની આર્થિક ધુરાનો, આર્થિક અર્થતંત્રનો અથવા આર્થિક એન્જિન જેને કહેવાય, એની જો એક ચોક્કસ પ્રકારની જો એની પાછળ પુશ ફેક્ટર કામ કરતું હોય તો એ માત્ર ને માત્ર ખનિજો છે. બહુ મહત્ત્વનું છે. ખનિજ સંસાધનો એટલા માટે જ આપણે કહ્યા. મિત્રો, ખનિજની જ્યારે વાત નીકળે છે ત્યારે આપણે એટલી સ્પષ્ટતા કરવી જોઈએ કે ખરેખર ટર્મ અથવા તો એની પારિભાષિક વ્યાખ્યા શું છે. મિત્રો, ખનિજ એટલે શું? બિલકુલ સાદા શબ્દોમાં ભૂસ્તરશાસ્ત્રીઓ થકી આપેલી વ્યાખ્યા છે. એમાં એવું કહેવામાં આવ્યું કે કુદરતી અકાર્બનિક ક્રિયાઓથી તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને જ ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ વ્યાખ્યાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ખનિજો એ નેચરલ બેઝ ઉપર જ તૈયાર થાય છે. અને બીજું, કદાચ હજારો અને લાખો વર્ષ પહેલાં એની નિર્માણ પ્રક્રિયાની શરૂઆત થઈ હશે અને ધીમે ધીમે પૃથ્વીના પેટાળમાં જે આંતરિક પરિબળો કામ કરે છે અને કદાચ એના કારણે ધક્કો વાગવાને કારણે પણ કેટલાક ખનિજો લગભગ ભૂમિ સપાટીની કેટલીક નજીક પણ આવી ગયા. ખનિજોના સંદર્ભમાં એક ગ્રોથ એન્જિન તરીકેનો પણ એક ખ્યાલ આ ઇકોનોમી કે અર્થતંત્રમાં લેવામાં આવે છે. ખરું જોતાં તો ઉદ્યોગોનો કાચો માલ, કેટલાક વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગોના મહત્ત્વના કાચા માલ તરીકે પણ કેટલાક મહત્ત્વના ખનિજો જ લેવામાં આવે છે. જ્યારે આ વાત કરીએ છીએ ત્યારે આજે આપણે એના બે સ્પષ્ટ ભાગ પડે છે. એક ભારતના ખનિજોના સંદર્ભમાં અને બીજો ગુજરાતના ખનિજોના સંદર્ભમાં આજે વાત કરવાની થાય છે. મિત્રો, મારી સાથે આજે ડૉક્ટર દીક્ષિત સાહેબ પણ છે, જેઓ શરૂઆતનો પહેલો જે તબક્કો છે આપણો ભારતના સંદર્ભમાં ખનિજોની કે ખનિજ સંસાધનોની વર્તમાન પરિસ્થિતિ શું છે અને ખરેખર તો એની નિર્માણ પ્રક્રિયા જે છે એના થકી જે કોઈ સમયગાળામાં થઈ હશે અને એના થકી આજે જે પ્રાપ્તિ થાય છે એનું એક ચોક્કસ ચિતાર, એનું એક દ્રશ્ય એ પોતે આપશે. દીક્ષિત સાહેબ. થેન્ક યુ. મિત્રો, ખનિજોના સંદર્ભમાં થોડીક ઔપચારિક અને પ્રાથમિક વાત તમે સાંભળી. ખનિજ એ મૂળભૂત તત્વોનું બંધારણ ધરાવતો એક ઘટક છે. કુદરતી રીતે જ બનતી પરિસ્થિતિ છે. માનવી ક્યારેય કોઈ પણ ખનિજ નવું ઉત્પન્ન કરી શકતો નથી. એક કરતાં વધુ ખનિજ તત્વોના સંયોજનથી નવા ખનિજનું નિર્માણ થઈ શકે, પરંતુ મૂળભૂત રીતે બધા જ ખનિજો એ કુદરતી સંપત્તિ છે. અને ખનિજ હંમેશા ખડકોનો એક ભાગ છે. આપણે કહીએ કે આપણે ત્યાં અમુક પ્રકારના ખડકો છે. એ ખડકનો અર્થ છે કે એક અથવા તો વધુ ખનિજોનું સંયુક્ત સ્વરૂપ. જેટલા પ્રકારના ખડકો હોય એટલા પ્રકારના અથવા અનેક ગણા ખનિજો હોઈ શકે. તો આ ભૂસ્તરીય બંધારણ સાથે સંકળાયેલી પરિસ્થિતિ છે. ભારતના ભૂસ્તરીય બંધારણ વિશે અગાઉ આપ જાણી ગયા છો, એટલે એ અંગે વિગત ચર્ચા કરતા નથી. ફક્ત ભારતમાં જુદી જુદી ખનિજો ક્યાં ક્યાં આવેલી છે અથવા ખનિજ વિશેની કેટલીક સામાન્ય માહિતીનો અહીંયા પ્રચાર કરવા અથવા માહિતી આપણે પ્રયત્ન કરીશું. ખનિજો એ રાષ્ટ્રનો મૂળભૂત વિકાસ કરનારું તત્વ છે. કોઈ પણ પ્રકારનો વિકાસ, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, ખેતી ક્ષેત્ર હોય કે અન્ય ક્ષેત્ર હોય,
કોઈને કોઈ ખનિજ અવશ્ય રીતે એ ઉપયોગમાં લેવી જ પડી છે, એની અનિવાર્યતા છે. આગળ કહ્યું તેમ અનેક ઉદ્યોગોના કાચો માલ એક અથવા વધુ ખનિજો હોઈ શકે છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ કમિશન ઓફ ઇન્ડિયા એ સંસ્થા એના એક અંદાજ મુજબ ભારતમાં 100 કરતાં વધારે ખનિજો પ્રાપ્ય છે અને એમાંથી 80 કરતાં વધારે ખનિજો એવી છે જે એક અથવા બીજા ઉદ્યોગોમાં બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણા ઉદ્યોગો એવા છે કે જેમાં કેટલીક ખનિજો અનિવાર્યપણે તમારે વાપરવી જ પડે અને જો એવા ઉદ્યોગો આપણે વિકાસ કરવા હોય, એવા ઉદ્યોગનો વિકાસ કરવો હોય આપણે, તો આપણી પાસે એવી ખનિજો હોવી અનિવાર્ય છે. ન હોય તો આપણે આયાત કરવી પડે, કારણ કે જો આપણે વિશિષ્ટ ઔદ્યોગિક ઉત્પાદન કરવા ઈચ્છતા હોઈએ તો એને માટે જે ખનિજો અનિવાર્ય છે એનો ઉપયોગ કરવો પડે. આ ખનિજો જુદા જુદા સમયના ખડકોમાંથી મળે છે. ભારતમાં પણ પ્રાગૈતિહાસિક અથવા તો પ્રી જિયોલોજિકલ સમયથી, આજથી 60 કરોડ વર્ષથી પહેલાંથી આજ સુધીના સમય દરમિયાનના જુદા જુદા યુગના ખડકો છે. આપણે જાણીએ છીએ કે કેટલાક ખડકો મૂળભૂત રીતે ગરમીથી ઉત્પન્ન થયા છે, આગ્નેય ખડકો, ઇગ્નિયસ રોક્સ કહીએ છીએ આપણે. ત્યાર પછી જળની અને અન્ય પ્રક્રિયાઓ થઈ, એમાંથી પ્રસ્તર ખડકો, સેડિમેન્ટરી રોક્સ બન્યા અને એ બંને ખડકો ઉપર ગરમી અને દબાણની સંયુક્ત પ્રક્રિયાને કારણે સ્વરૂપાંતરિત ખડકો, મેટામોર્ફિક રોક્સ બન્યા. આ ત્રણેય પ્રકારના ખડકોમાં જે બંધારણ હોય છે ખનિજોનું, એ સમયાંતરે બદલાતું રહે છે. જાણીતું ઉદાહરણ એ છે કે ચૂનાના પથ્થર, અને એમાંથી રૂપાંતર થાય છે આરસપાણ. કોલસો, એમાંથી રૂપાંતર થાય છે હીરા માણિક. આ બધા હીરો અંતે એક પથ્થર જ છે, ખનિજ છે, પણ એટલી મજબૂત, એટલી સખત છે કે સૌથી વધારે સખત હોવાથી એને કોઈ પણ અન્ય પદાર્થ કાપી શકતો નથી. આવી અનેક ખનિજો આપણે ત્યાં છે. એ ખનિજો જેટલી પણ પ્રાપ્ય થઈ છે એનું રાસાયણિક વર્ગીકરણ કરવામાં આવ્યું છે અને એ હિસાબે વિશ્વભરમાં 3 પ્રકારની ખનિજો આપણે વર્ગીકૃત કરી શકીએ. એટલે કે ખનિજોને આપણે 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકીએ. પહેલો વિભાગ છે ધાતુમય ખનિજો. એવી ખનિજો કે જેમાં ધાતુપણું હોય. ધાતુપણું એટલે ટકાઉ, ચમકાળો, બધા ઘણા લક્ષણો છે એના. લોખંડ, ક્રોમિયમ, કોબાલ્ટ, નિકલ, ટંગસ્ટન, સોનું, આ બધી અને બીજી અનેક, આ બધી ધાતુમય ખનિજો છે. એની સામે બીજી કેટલીક ખનિજો જે ભારતમાંથી મળી આવે છે એ એવી છે કે જેમાં ધાતુપણું ઓછું છે પણ અન્ય રાસાયણિક દ્રવ્યોનું સંગઠન વધારે છે. એમાં આપણે અબરખ, એસ્બેસ્ટોસ, જીપ્સમ, ફોસ્ફેટ, પોટાશ અને બીજી અનેક ધાતુઓને ઉપયોગમાં લઈ શકીએ આપણે. અહીં તમે જે યાદી જુઓ છો એમાં ભારતમાં મળતી કઈ કઈ ખનિજો છે, એમાંથી મુખ્ય ખનિજો કેટલી છે એનું એક નાની યાદી આપી છે. તો જોઈ શકો છો, લોખંડ, તાંબુ, ક્રોમાઇટ, ઝિંક, ચાંદી, ચૂનાના પથ્થરો, જીપ્સમ, પછી આ બાજુ મેંગેનીઝ, બોક્સાઇટ, સીસું, સોનું, અબરખ, ડોલોમાઇટ, મેગ્નેસાઇટ, હવે કોલસો, પેટ્રોલિયમ, યુરેનિયમ, કુદરતી વાયુ અને થોરિયમ. આ જે ખનિજો છે એ ઉર્જા અથવા તો સંસાધન શક્તિ, સંચાલન શક્તિ ઉત્પન્ન કરનારી ખનિજો છે, પણ એ પણ ખનિજો જ છે. એટલે આ ખનિજોનો ત્રીજો વિભાગ આવી જાય. પ્રથમમાં આ ધાતુમય ખનિજો, બીજામાં અધાતુમય ખનિજો અને ત્રીજામાં ઉર્જા શક્તિ ઉત્પન્ન કરતી ખનિજો. આ ઉપરાંત મીઠું પણ ખનિજમાં ગણાય છે, કારણ મીઠું એનું રાસાયણિક બંધારણ NaCl, એમાં અનેક ખનિજોનો સમૂહ ભેગો થયેલો છે અને મીઠામાંથી બીજી અનેક કેટલીક પ્રક્રિયાઓ દ્વારા બીજા ઘણા રાસાયણિક દ્રવ્યો ઉત્પન્ન કરવામાં આવે છે અને એનો ઉપયોગ આપણે જુદા જુદા ઉપયોગમાં પણ કરીએ છીએ. પાણીને કેટલાક મિનરલ એટલે કે ખનિજ એટલા માટે ગણે છે કે પાણીમાંથી આપણે ઉર્જા, જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. આવી અનેક ખનિજો ક્યાં ક્યાં આવેલી છે, એના શું ઉપયોગ છે, એનો વિકાસ કેવી રીતે થયો, એ અંગેની કેટલીક સંસ્થાઓ ભારતભરમાં રાષ્ટ્રીય સ્તરે અને અંગત એટલે ખાનગી સ્તરે કાર્યરત છે. કેટલાક નામ અહીંયા એક યાદી આપવામાં આવી છે.
કોલ ઇન્ડિયા લિમિટેડ જે કોલસા અંગેની કામગીરી કરે, કોલસાના સ્તર ક્યાં ક્યાં આવેલા છે એ શોધી કાઢવા પ્રયત્ન કરે, જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એમાં મદદરૂપ થાય છે. એ પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન, પહેલાં એને કમિશન કહેવાતું, હવે એને કોર્પોરેશન કહેવામાં આવે છે. એના આદ્યાક્ષરો ઓએનજીસી જ રહ્યા છે, પરંતુ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન છે. આ મિત્રો ઘણા હજી ક્ષતિ કરે છે, ભૂલથી વર્ષો જૂની ટેવ મુજબ કમિશન બોલી નાખે છે, પરંતુ હવે એને આપણે કોર્પોરેશન નામે ઓળખીએ છીએ. ત્યાર પછી નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ સંસ્થા બધી જ જુદી જુદી જે ખનિજો છે એના સંદર્ભમાં અભ્યાસ, એનું લોકેશન એટલે કે ક્યાં ક્યાં આવેલી છે, કેટલે ઊંડાઈએ આવેલી છે, કેટલો એનો અનુમાનિત જથ્થો છે વગેરે વગેરે માહિતી આપવા પ્રયત્ન કરે છે. ભારત ગોલ્ડ માઇન્સ, નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, નેશનલ કોલ ડેવલપમેન્ટ કોર્પોરેશન. આ કોલ ડેવલપમેન્ટ અને કોલ ઇન્ડિયા એ બંને જુદી જુદી સંસ્થાઓ છે. ભારત માટે અને વિશ્વ માટે બહુ જ મહત્ત્વની એવી અણુશક્તિ મેળવવા માટેનું એક મહત્ત્વનું ખનિજ એ યુરેનિયમ, તો એની માટેની પણ આ એક સંસ્થા છે. મિનરલ એન્ડ મેટલ ટ્રેડિંગ કોર્પોરેશન્સ. જુદી જુદી ખનિજોનું ઉત્પાદન થાય, ઉત્ખનન થાય, પ્રોસેસિંગ થાય, શુદ્ધિકરણ થાય, અને ત્યાર પછી એમાંથી કેટલીક ખનિજોને આપણે પરદેશ મોકલીએ અને નિર્યાત કરીએ, એક્સપોર્ટ કરીએ. એટલે આયાત અને નિકાસ અંગેની કામગીરી સંભાળતું આ એક બળ છે. ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ. આ પણ એક એવી સંસ્થા છે કે જુદી જુદી જગ્યાએ ખાણો વિશેની કામગીરી સંભાળે છે. અને આ બધા સાથે સંકળાયેલી એવી સંસ્થા છે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારતનું ભૂસ્તર સર્વેક્ષણ ક્ષેત્ર સંસ્થા. આ સંસ્થા વિશ્વભરમાં આવી રીતે સંસ્થાઓ ફેલાયેલી છે. ભારતમાં પણ આ સંસ્થા છે અને છેલ્લા 150 વર્ષ કરતાં વધુ સમયથી જુદા જુદા સ્થળે સર્વેક્ષણ કરીને એ સર્વેક્ષણ પ્રમાણે કયા વિસ્તારમાં કયા ખનિજોનો કેટલો જથ્થો છે એ શોધી કાઢવા પ્રયત્ન કરે છે. કારણ શું કે ખનિજ હોવું એ જરૂરી નથી, પરંતુ ખનિજનો જથ્થો પૂરતો હોય એ જરૂરી છે. કારણ કે આપણે એ ખનિજોને ખોદી કાઢીને ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ લેવલે એનો ઉપયોગ થઈ શકે એટલા માટે એને ઉપયોગમાં લેવા માગીએ છીએ આપણે. આ એક યાદી છે જેમાં ભારતની કેટલીક ખનિજોનો અનુમાનિત જથ્થો કેટલો હશે એનો અંદાજ અહીંયા આપવામાં આવ્યો છે. જેમ કે કોલસો, કોલ, પછી બિલિયન શબ્દ લખ્યો છે અહીંયા, અને 234.11. એનો અર્થ એવો થાય કે ભારતમાં કોલસાનો જથ્થો 234.11 બિલિયન મેટ્રિક ટન કરતાં વધારે છે. હવે 1 બિલિયન એટલે 1000 મિલિયન અને 1 મિલિયન એટલે 10 લાખ. આ ઉપરથી તમે આ બધા જ ખનિજોનો જથ્થો કેટલો છે, અનુમાનિત જથ્થો, એનો ખ્યાલ આવી શકશે. આ જે જથ્થો અનુમાનિત શોધી કાઢવાનું કામ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા કરે છે. અને એ જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના મત પ્રમાણે ભારતના જુદા જુદા વિસ્તારોમાં ખનિજ કેન્દ્રિત થયેલા છે. એ ખનિજ પ્રદેશો કયા કયા છે? આમ તો કોઈપણ પ્રદેશ ઉપર કોઈપણ એક પ્રકારનું જ્યાં પણ જે કંઈ ભૂસ્તર હોય એમાં કોઈ એક પ્રકારની ખનિજ તો મળે જ. અહીં કેટલાક વિસ્તારોને અંકિત કરવામાં આવ્યા છે. એ અંકિત કરેલા પ્રદેશોમાં જે ખનિજોની ચિહ્ન દ્વારા માહિતી આપવામાં આવી છે એનું હાઈ કોન્સન્ટ્રેશન સંઘનન છે. એનો અર્થ એવો નથી કે આ બધા વિસ્તારો જ્યાં કશું બતાડ્યું નથી ત્યાં ખનિજો નથી. અહીં બધે ઘણી ખનિજો હોઈ શકે, પણ કાં તો વધુ ઊંડે હોય અથવા તો એને જે જથ્થો છે, અનુમાનિત જથ્થો, એ એટલો ઓછો હોય કે એને વ્યવહારિક રીતે અને વ્યાપારિક રીતે ખોદી કાઢવામાં બહુ અનુકૂળ ન પડે. પરિણામે ત્યાં એક ખનિજો છે એ જાણવા છતાં પણ આપણે એને ઉત્પન્ન કરી શકતા નથી અથવા તો ખોદકામ કરીને કાઢી શકતા નથી આપણે. હવે આ જ વિગત આ એક નકશામાં જોઈએ આપણે ખનિજોનું કોન્સન્ટ્રેશન ક્યાં ક્યાં આવેલું છે. આ નકશો તમે જુઓ, આમાં જુદી જુદી ખનિજો કયા કયા વિસ્તારમાં કેન્દ્રિત થયેલી છે એનો આછો અંદાજ આવે છે. તમે જોઈ શકો છો કે પૂર્વ ભારતનો ઘણો મોટો વિસ્તાર, એમાં ઘણી વિગતો દર્શાવેલી એવું લાગે છે આપણને. પછી બીજો વિભાગ આ છે, દક્ષિણનો ભાગ છે.
અને ત્રીજો વિભાગ આ પશ્ચિમનો સમગ્ર વિસ્તાર. આ ઉપરાંત પણ બીજી અનેક જગ્યાએ છૂટાછવાયા વિસ્તારોમાં નાની મોટી ખનિજો મળે છે જ. હવે આ જે વિસ્તારો છે એનો થોડોક ખ્યાલ આપણે લઈએ. આ જે પ્રદેશ છે એ છોટા નાગપુર ક્ષેત્ર કહેવાય છે. કેટલાક સ્થળોના નામ પણ અહીં વાંચી શકાય છે: સિંગરૌલી, ડાલ્ટનગંજ, રાંચી, સિંઘભૂમ, મયુરભંજ, બિલાસપુર. આ બધા પ્રદેશો હજારીબાગ, બોકારો, ઝરિયા, બધા કેટલાક તો જાણીતા નામ છે. આ બધા પ્રદેશો ઉપર આ બધા પ્રદેશોની ભૂસ્તર રચના ડેક્કન ટ્રેપ પ્રકારના ખડકો, બેસાલ્ટિક ખડકોની થયેલી છે અને અત્યંત જૂના સમયથી માંડીને મધ્યયુગના ખડકો અહીં છે. અને એ હિસાબે અત્યંત જૂના સમયથી માંડીને મધ્યયુગની અને કેટલાક આધુનિક યુગની ખનિજો પણ અહીં જોવા મળે છે, અહીં મળી આવી છે. મુખ્ય પ્રદેશોમાં ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બિહાર. તમે જોશો આ કોન્સન્ટ્રેશન છે અહીં. આ બિહાર, આ ઝારખંડ, આ ઓરિસ્સા અને આ પશ્ચિમ બંગાળ, આ પ્રદેશોના સરહદીય વિસ્તારો ઉપર મેક્સિમમ કોન્સન્ટ્રેશન્સ છે. સૌથી વધારે કોલસાનો જથ્થો ભારતમાં જે છે એ આ વિસ્તારમાં છે. સારામાં સારી કક્ષાનું લોખંડ પણ અહીં મળે છે. અબરખની ખાણો આ વિસ્તારમાં છે. એ વિશ્વનું કદાચ 90%થી વધારે અબરખ અહીં ભારતમાં ઉત્પન્ન થાય છે. એટલે આ એક સમૃદ્ધ ખનિજ ક્ષેત્ર છે, છોટા નાગપુર ક્ષેત્ર. યાદ રાખજો મિત્રો, છોટા નાગપુર છે, છોટા ઉદેપુર નહીં. કારણ કે છોટા ઉદેપુર શબ્દ પ્રયોગ એ ગુજરાત માટે વપરાશે અને જ્યારે આપણે ગુજરાતની વાત કરીશું ત્યારે પાઠક સાહેબ તમને એ વિશે વધુ સમજાવશે. તો છોટા ઉદેપુર ગુજરાતમાં અને આ છોટા નાગપુર. હવે નાગપુર શહેરને છોટા